નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણા વિજ્ઞાનની અંદર વિદ્યુત ચેપ્ટર જે હતું એ ખતમ કરી દીધું, બરોબર। હવે વિદ્યુત ચેપ્ટરના આધારિત જ એક નવું ચેપ્ટર પાછું બીજું આવે છે, એના પાછળ તરત જ કે જેમાં કોન્સેપ્ટ વિદ્યુત સાથે સંકળાયેલો છે, બરોબર। તો તરત આપણે એ ચેપ્ટર ચલાવીએ આજે। ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। ચેપ્ટર 13 જેનો કોન્સેપ્ટ વિદ્યુત ચેપ્ટરની અંદર સંકળાયેલો છે, એટલા માટે આપણે એના ક્રમિક જ લીધું, એના પછી જ લીધું, બરોબર। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, ટાઇટલ એવું આપેલું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બરોબર। વિદ્યુત પ્રવાહ એટલે કરંટ અને ચુંબક, ચુંબકને આપણે સારી રીતે જાણી લીધું, બરોબર। એમાં સૌથી પહેલા આ જે ટાઇટલ આપેલું છે એ ટાઇટલ શું કહેવા માંગે છે એના માટે હું એક નાનો પ્રયોગ કરું। આપણા જોડે લોખંડનો જે સળિયો હોય, બરોબર, એ લોખંડના સળિયાના વચ્ચે એક પૂંઠું હોય, એ પૂંઠાની વચ્ચે આપણે કેન્દ્રિત કરી દીધું, મતલબ કાણું પાડી એની અંદરથી આપણે પસાર કરી દીધો, બરોબર। એટલે કે આ રીતના પૂંઠું હોય અને આ રીતે લોખંડનો સળિયો આપણે મૂકી દીધો, એટલે આમ જોવા જઈએ તો લંબ કહેવાય। 90 નો ખૂણો બને એટલે કેવો કહેવાય? લંબ, ઓકે। તો લોખંડનો જે સળિયો હોય એને લંબ એક પૂંઠું મૂકી દીધું અને પૂંઠાની ઉપર આપણે એક હોકા યંત્ર મૂકી દીધું। હોકા યંત્ર વિશે તમે જાણતા હશો, દિશા જાણવા માટે વપરાય, જેના અંદર આવો સ્કેલ હોય, એટલે કે બે કાંટા જેવું હોય, બરોબર। હંમેશા એ કાંટો ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર રહે, ઓકે। પછી શું કર્યું તો એ સળિયા જે હતા એ સળિયાને આપણે બેટરી વડે જોડી દીધા, બરોબર। આ સળિયાને આપણે બેટરી વડે જોડી દીધા, પ્લસ છેડો અને માઈનસ છેડો, અંદર કરંટ પસાર થાય એ જાણવું હોય તો એ મીટર રાખી દઈએ આપણે, ઓકે। હાલ હોકાયંત્ર ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે, નોર્થ ઉત્તર અને સાઉથ દક્ષિણ, ઓકે। કેમ? કારણ કે હાલ આપણે વિદ્યુત પ્રવાહ અંદર પસાર કર્યો નથી, કોલ કેવી છે? બંધ છે, ઓકે। તો શું કર્યું પ્રયોગની અંદર? લોખંડનો એક સળિયો લીધો, એને પૂંઠા પર એવી રીતના કેન્દ્રિત કર્યું, એવી રીતના મૂક્યો કે જેથી પૂંઠું અને લોખંડનો સળિયો પરસ્પર લંબ રહે, એટલે કે 90 નો ખૂણો બનાવો, બરાબર। અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાકીના સાધનોની આપણે ગોઠવણી કરી દીધી। હવે શરૂઆતની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર નહીં થતો એ વખતે આ હોકાયંત્રનો જે કાંટો છે એ કાંટો ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થયેલો છે, બરાબર। પણ જ્યારે અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને આ કળ ચાલુ કરી દીધું એટલે અંદર વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ થઈ ગયો, બરાબર। આ આઈ જે ધન દિશામાંથી હવે કોન્સેપ્ટ કેવી રીતના આગળ વધશે હું તમને કહી દઉં વિદ્યુત ચેપ્ટરમાંથી। હવે આટલેથી આપણને ખબર છે, આગલા ચેપ્ટરમાં ભણી ગયા છે વિદ્યુતમાં કે હંમેશા વિદ્યુત પ્રવાહ ધન દિશામાંથી ઋણ દિશા તરફ પસાર થાય, રહેવા જે વિદ્યુત પ્રવાહની દિશા, બરોબર। એટલા આ બે ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટમાં, ઓકે। તો ધન દિશાથી ઋણ દિશા તરફ વિદ્યુત પ્રવાહ પસાર થશે। જેવો આપણે સ્વિચ ચાલુ કરીએ, કરંટ અંદર પસાર થાય એ દરમિયાન આનું કોણાવર્તન થશે, એટલે આ કાંટો જે આમ ઉત્તર અને દક્ષિણ દિશામાં હતો એ શું થશે? તેનું કોણાવર્તન થશે। કોણાવર્તન થઈને એ દિશા બદલશે, બરોબર, ફરશે, સમજી ગયા? જે શરૂઆતમાં ઉત્તર દક્ષિણ દિશામાં હતો તો કાં તો ઘડિયાળની દિશામાં નમી જશે, કાં તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સમઘડી દિશામાં કોણાવર્તન કરશે અથવા વિષમઘડી દિશાની અંદર કોણાવર્તન કરશે, બરોબર। ઘડિયાળની દિશામાં કોણાવર્તન કરીને સમઘડી દિશા કહેવાય, બરોબર। અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે એને વિષમઘડી દિશા કહેવાશે। તો એ સમઘડી દિશાની અંદર અથવા વિષમઘડી દિશાની અંદર કોણાવર્તન થશે। તો પ્રશ્ન એ થાય કે આપણે હોકાયંત્રને તો આને અડાડી પણ નહોતું, આ સળિયો છે એને અડાડીને નહીં મૂક્યું, એનાથી થોડું દૂર મૂક્યું, બરોબર। તો કોની અસર હેઠળ આનું કોણાવર્તન થયું? તો એ શોધવા માટે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો। આ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યા બાદ એવું તારણ કાઢ્યું કેવું કે જ્યારે લોખંડની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરોબર, વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય। આ કોણાવર્તન ક્યારે થાય? કોઈ બી ચુંબક હોય, ચલો આ પ્રયોગ સાઈડમાં રાખો, તમારા જોડે એક કટકો આવું ચુંબકનું
તો એને હલાવીએ તો ક્યારે હલશે હોય? તો એની જોડે બીજો ચુંબકનો કટકો લઈ જાઓ ત્યારે, બરાબર ને? એની નજીકમાં જ્યારે બીજો ચુંબકનો કટકો લઈ જાઓ ત્યારે કો તો ચોંટી જશે, કો તો દૂર જશે. ચોંટી જઈને આકર્ષણ કહેવાય, દૂર જઈને અપાકર્ષણ કહેવાય. પણ ક્યારે? તો એ ચુંબક જોડે બીજો ચુંબક તમે લઈ જાઓ ત્યારે આકર્ષણ અથવા અપાકર્ષણની ક્રિયા બનતી હોય. હવે અહીંયા તો આપણા એક જ ચુંબક હતું હુકાયંત્ર સ્વરૂપે, બીજો ચુંબક આપણા જોડે હતો નહીં. તો બીજો ચુંબક આવ્યો ક્યાંથી? તો બીજો ચુંબક આવ્યો નથી, પણ આ વાયર જે ભરાયો છે, આપણે જે લોખંડનો સળિયો ભરાયો છે, એમાં જ્યારે કરંટ પસાર કર્યો તો એટલું કહી શકાય કે એની આસપાસ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ હોય. એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, બરોબર? અને ચુંબકીય ક્ષેત્રની અસરના કારણે આ હોકાયંત્રનું કોણાવર્તન થયું હશે, બરોબર? તો એટલી ખબર પડી ગઈ કે વિદ્યુતની રીતે બીજી સ્વિચ બંધ કરી દો, એવું ફરીથી N અને S ઉપર આવી જશે, આ કન્ડિશનમાં આવી જશે. ઓકે, અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગાયબ થઈ જશે. સ્વિચ ચાલુ કરો એટલે ફરીથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, ફરીથી એ કોણાવર્તન કરશે, કો તો સમઘડી દિશામાં, કો તો વિષમઘડી દિશામાં. મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો જ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. વિદ્યુત પ્રવાહ જો બંધ થઈ જાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી નથી, બરોબર? તેનો મતલબ એવો થાય વિદ્યુત પ્રવાહ અને ચુંબક બંને એકબીજા સાથે સંકળાયેલા છે, અને એ સંકળાઈને વિદ્યુત ચુંબકત્વ કહેવાય. એ અસરને કઈ કહેવાય? વિદ્યુત ચુંબકત્વની અસર કહેવાશે, બરોબર? અને આવું સૌપ્રથમ ઓસ્ટેડ નામના વિજ્ઞાન શાસ્ત્રીએ આ પ્રયોગ કર્યો હતો. તો ગણિત જ ભણાવતા, ગણિત વિજ્ઞાન બંને ભણાવતા, બરોબર? અને આ કોઈ વૈજ્ઞાનિક નતા, આ શિક્ષક હતા. યાદ રાખજો, ઓસ્ટેડ શિક્ષક હતા અને એમને આવો પ્રયોગ કર્યો અને પછી એમને શોધ કરી. કેવી શોધ કરી? કે લોખંડના સળિયાની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરોબર? અને એમની યાદોમાં અત્યારે વિદ્યુત ચુંબકીય તીવ્રતાનો એકમ ઓસ્ટેડ છે, બરોબર? તીવ્રતા, વિદ્યુત ચુંબકીય જે તીવ્રતા હોય એ વિદ્યુત ચુંબકીય તીવ્રતાનો એકમ ઓસ્ટેડ તરીકે આપવામાં આવેલું છે, બરોબર? તો સૌથી પહેલા તમારે આ એક પ્રયોગ આપેલું છે, એની માહિતી પણ આપેલી છે. ઓકે, ચલો એના પછીની આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય એવી ખબર પડી. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આપણે માહિતી મેળવી, એના માટે બીજો પ્રયોગ કરીએ. આ પહેલા પ્રયોગમાં આપણને ખબર પડી ગઈ, ઓકે, કે ભાઈ સળિયો હોય લોખંડનો, એની અંદર જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કોઈ પણ ધાતુનો સળિયો હોય, એવું જરૂર નથી લોખંડનો, કોઈ પણ ધાતુનો સળિયો હોય, એની અંદર જો વિદ્યુત પ્રવાહ એટલે કરંટ પસાર કરો તો 100% એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પણ એ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? હંગામી હશે. હંગામી મતલબ કાયમી નહીં હોય. જ્યાં સુધી કરંટ ચાલુ હશે ત્યાં સુધી ચુંબક ઉત્પન્ન થાય, કરંટ બંધ થઈ જાય ચુંબક બંધ થઈ જાય. ઓકે, એટલે કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેશે નહીં. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક બેલમાં એવું છે કે ઘંટડી જેવું હોય તો આ જે દંડી હોય, આ ચુંબક, આ સ્ટીલનો કટોરો છે, તો જ્યારે કરંટ પસાર કરો, સ્વિચ ચાલુ કરો તો આકર્ષણ અથડાય એટલે રિંગ વાગે. આપણા ઘરે આગળ ડોરબેલ હોય ને, એ ડોરબેલમાં આવું જ હોય. સ્વિચ બંધ કરી દો એટલે આકર્ષણ જતું રહે એટલે અવાજ બંધ થઈ જાય. સ્વિચ ચાલુ કરો, આકર્ષણ થાય એટલે અવાજ આવે, બરોબર? આ બધું જે પાછળ શીખવાનું છે, બરોબર? ચલો હવે આપણે વાત કરીએ, બીજો એક પ્રયોગ કરીએ, એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. હવે શું કરવાનું છે? એક સફેદ કાગળ લેવાનું, વ્હાઈટ કાગળ જે હોય, બરોબર? એની નીચે ચુંબક, ગજિયો ચુંબક તમારે મૂકવાનું છે. ગજિયો ચુંબક એટલે આ ટાઈપનો હોય, લંબચોરસ આકારનો હોય, બરોબર? લંબગતીય તો પણ ચાલે. N એટલે ઉત્તર ધ્રુવ, S એટલે દક્ષિણ ધ્રુવ, જે તમારે એકડામાં આમાં શીખવાડવાના બે હોય, ખ્યાલ આવે? તો એની નીચે આપણે ગજિયો ચુંબક મૂકી દીધો, બરોબર? પણ તમને ખબર પડે એટલે આપણે ઉપર દોરીએ છીએ. બાકી આ ખરેખર ચોકડ છે તો નીચે ગજિયો ચુંબક મૂક્યો છે, એના ઉપર કાગળ મૂકેલું છે, બરોબર? એટલે આપણને ગજિયો ચુંબક દેખાય નહીં. સીધી વસ્તુ છે, પેન હોય એના ઉપર હું કાગળ મૂકી દઉં તો પેન મને દેખાય નહીં, પણ સમજવું છે એટલા માટે મેં આ ઉપર રાખ્યું, બરોબર? રિયલમાં કેવું છે? ગજિયો ચુંબક, એના ઉપર કાગળ, અને જે ઉપર કાગળ છે એમાં તમે શું કર્યું? લોખંડનો જે ભૂકો હોય બારીક, એ લોખંડનો ભૂકો બધો ભભરાઈ દીધો. આ ટાઈપનું જે છે ને એ લોખંડનો ભૂકો ભભરાઈ દીધો, અને ભભરાયા પછી તમે કાગળમાં 2-3 ટકોરા મારશો ને એટલે લોખંડનો ભૂકો જે છે એ ચોક્કસ ભાતની અંદર જોવા મળશે, ફેલાઈ જશે, અને એ પણ ડિઝાઇનની અંદર આ રીતે.
આ લોખંડના કણો દોરું છું, આ લોખંડના કણો જે છે એ તમે બે ત્રણ ટકોરા મારશો કાગળમાં, ઓકે, પહેલા એમના આડેધડ લખી દેવાનું, બરોબર, પછી બે ત્રણ ટકોરા મારશો એટલે ચોક્કસ ડિઝાઇનની અંદર આ લોખંડનો ભૂકો જે છે એ ગોઠવાશે. હું બતાવું એ પ્રમાણે આ બધા કણો જે દોરું છું ને લોખંડના ભૂકાના કણો દોરું છું, ઓકે. ચોક્કસ ભાતની અંદર તમને આવી રીતના ગોઠવાયેલું જોવા મળશે. કમ્પ્લીટ. તો આ જે તમને ભાત જોવા મળે એ શું સૂચન કરે છે, કેમ આવી રીતના જ ગોઠવાય, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરફ ઇશારો કરે છે. શેના તરફ ઇશારો કરે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની તરફ ઇશારો કરે છે. ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ટાઈપની અંદર હશે. હવે પ્રશ્ન એક થાય પાછો, આ ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર વસ્તુ રેખાઓ તો આપણે પછી સમજીએ, પણ આ ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? ક્ષેત્ર એટલે એક જાતનો વિસ્તાર, એરિયા. કોનો? ચુંબકનો. તો ચુંબકનો એરિયા કેવી રીતના? તો ફોર એક્ઝામ્પલ અહીંયા સમજાવી દઉં એટલે તમને કમ્પ્લીટ માહિતી ખબર પડી છે. મારા જોડે એક ચુંબક છે, ગજીય ચુંબક, જેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ રીતનું છે, બરાબર. અને લોખંડનો એક ખીલી છે અથવા ટાંકણી છે, એમ કે તો પણ ચાલે. આ ટાંકણી હું અહીંયા રાખું છું, ઓકે. આ ટાંકણી અહીંયા છે, ચુંબક અહીંયા છે, એકબીજાને ચોટશે અથવા દૂર જશે નહીં જાય. કેમ? કારણ કે આના એરિયામાં નથી. આપણે એવું કલ્પના કરી દઈએ કે કોનો એરિયા આટલામાં હોય, બરાબર, આટલો એનો એરિયા છે, ઓકે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતના ઉત્પન્ન થઈને આટલા ભાગ સુધી જાય, એની કેપેસિટી આટલી છે, ઓકે, રાઈટ. કમ્પ્લીટ. ચલો આ ટોકડીને હું ધીમે આગળ લાવું, અહીંયા લાવું, રાઈટ. તો આ ટોકડી ઓની સાથે ચોટશે નહીં ચોટે. અહીંયા લાવું છું, ચોટશે નહીં ચોટે. જેવા એના એરિયામાં એન્ટર થશે, અહીંયા ટોકડી આવશે, તરત સ્પીડમાં આવીને અહીંયા ચોટી જશે. કેમ? કારણ કે હવે એના એરિયામાં આવી, એના ક્ષેત્રમાં આવી, અને એના ક્ષેત્રમાં આવી એટલે આકર્ષણ થાય. આટલા ટોકણી આવી હોત તો પણ ચોટી ગયો, આટલા આવી હોત તો પણ ચોટી ગયો, આટલા હોત તો ના ચોટત, કારણ કે એરિયા બહાર છે. અહીંયા ટોકણી હોત તો ચોટત ના ચોટત. ખ્યાલ આવે છે? એના એરિયાની અંદર આવો કોઈ પણ લોખંડની વસ્તુ તો એ આકર્ષણ પામશે, ઓકે. તો ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આ સિમ્પલ વ્યાખ્યા. ચુંબકીય ક્ષેત્રની તમારી સિમ્પલ અને પરફેક્ટ વ્યાખ્યા કેવી? ચુંબકની, ઓકે, જો નાનું ચુંબક હોય ને તો એનો એરિયા નાનો હોય, મોટું ચુંબક હોય તો સ્વાભાવિક છે એનો એરિયા મોટો હશે. મેં દોર્યો નથી કારણ કે પાછું પૂછવું પડે, ઓકે. નાનું ચુંબક હોય તો એનો એરિયા નાનો હોય, બરોબર, 2 મીટરનો, 2.5 મીટરનો, 3 મીટરનો એવું આપણે ગણીએ. તો મોટું ચુંબક હોય તો 5 મીટરનું, 7 મીટરનું, 10 મીટરનું એરિયા હોય. જેવડું ચુંબકની સાઈઝ એવો એનો એરિયા. સિમ્પલ વસ્તુ સમજાવી છે. તો ચુંબકની ચુંબકીય અસર, આ જે ચોંટવાની જે અસર છે એ શું કહેવાય? ચુંબકીય અસર. ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય, જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે. તમારે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા તૈયાર કરવી પડશે, ઓકે. તો એને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર, બરોબર. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? તો આ બધી જે દેખાય છે ને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેની આપણે માહિતી, ચુંબકીય ક્ષેત્ર વસ્તુ સમજી ગયા, બરોબર. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે સમજાય? તો ડસ્ટર હોય એ રીતે આપણે સમજાવીએ. હા, એ ડસ્ટર, ઓકે. ચુંબકીય ક્ષેત્ર ખબર પડી ગઈ? હવે ક્ષેત્ર રેખાઓની આપણે માહિતી આપી. તો ક્ષેત્ર રેખાઓમાં તમે જુઓ એક ચોક્કસ ભાતની અંદર ગોઠવાયેલી હોય, ઓકે. ભાત એટલે એક જાતની ડિઝાઇન. તમારું ચિત્ર હોય તો તમે
જોઈ શકો, દાળ ભાત વાળા ભાત નહીં. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચોક્કસ ભાતની અંદર ગોઠવાયેલી હોય, ચોક્કસ ડિઝાઇનની અંદર ગોઠવાયેલી હોય. એના પણ નિયમો તમે ધારી જોશો તો ચુંબકીય ક્ષેત્રઓ હંમેશા દક્ષિણ ધ્રુવથી સ્ટાર્ટ થશે અને ઉત્તર ધ્રુવ તરફ આવશે. ચુંબકની બહાર આની દિશા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર દક્ષિણ ધ્રુવમાંથી નીકળી ઉત્તર ધ્રુવમાં પ્રવેશ પામશે. જ્યારે અંદર ચુંબકની અંદર ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ જશે. એમ કરી આખો એક બંધ ગાળો રચશે. આખો બંધ ગાળો રચી દીધો. ખ્યાલ આવે છે? દક્ષિણ ધ્રુવથી નીકળી ચુંબકની બહાર ઉત્તર ધ્રુવ તરફ આવશે, બરાબર, અને ચુંબકની અંદર ઉત્તર ધ્રુવથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ જશે. એમ કરીને બંધ ગાળો રચશે, બરાબર. આ પહેલી રેખા ચુંબકીય ક્ષેત્ર રેખા. એવી રીતના બીજી દોરો તો બીજી પણ આ રીતે જો એટલે એવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજાવું છું એટલે એ જ દોરું છું, ચુંબક દોરતો નથી, બરાબર. પછી એવી રીતના ત્રીજી ચુંબકીય ક્ષેત્ર રેખા દક્ષિણમાંથી સ્ટાર્ટ થાય, ઉત્તર તરફ જાય અને અંદર ઉત્તરથી દક્ષિણ તરફ જાય, બરાબર. આ તીર માર્યા, કમ્પ્લીટ, રાઈટ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર દક્ષિણ દિશામાંથી નીકળી ઉત્તર દિશા તરફ જશે, ચુંબકની અંદર ઉત્તર દિશાથી નીકળી દક્ષિણ દિશા તરફ જશે. આ પહેલો મુદ્દો એની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની અંદર જોવા જઈએ તો. બીજો મુદ્દો એ બંધ ગાળા રહેશે, એકબીજાને છેદ નહીં. ક્યારે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી છેદ નહીં. તમારે ગેમ આવતી, જો તમે રમેલા હોય તો એકડો બગડો તગડો, આવો નિયમ હતો. અહીંયા કુંડળી હોય, અહીંયા જીરો. કુંડળીથી સ્ટાર્ટ કરવાનું, કોઈ તમને નંબર કહે પોચ તો પોચે તમે જતા, ખબર હાથથી હચી જતા, ખ્યાલ છે? ભાઈ પોચથી ભાઈ 9 કે તો આવી ના ગયા હોય અને 9 થી ભાઈ 4 ગયા, 4 થી ભાઈ 6 જવાનું મન છેદી જાય તો તમે આઉટ. આવી ગેમ હતી, બરોબર, જાતે રમવાનું. તો આપણે કેવી રીતના હાચવીને ઝીણવટપૂર્વક જતા હતા, ખબર ને? આમ ખાલી ટચ ના થઈ જાય, જો ટચ થઈ જશે તો આપણે આઉટ થઈ જશું. આવો પાછો નિયમ હતો, ખબર પડી? એટલે સ્પેસ વધારે રાખતા. આપણે શું કરતા? વિચારીને જતા, કઈ રીતના જઈએ કે જેથી એક કીધું તો એમ રાઉન્ડ ફરીને આવતા. પછી 9 કીધા હોય તો આ કોમ ફરી પછી આવતા, ડાયરેક્ટ ક્રોસમાં ના આવતા, આમ કરીને આમ પછી ઓમ આવતા, જેથી બધા અંક પૂરા થઈ જાય સહી સલામત આપણે બહાર નીકળી શકીએ. અહીંયા એવું જ છે. હજારો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો પણ એકબીજાને છેદશે નહીં, રાઈટ. ત્રીજું એની દિશા. હા, તો એ સદિશ રાશિ, કારણ કે એનું મૂલ્ય હશે અને દિશા હશે. દિશા કેવી હશે? તો અહીંયાથી આપણે સ્પર્શકની દિશા તરફ હશે. અહીંયા આ બિંદુએ જો તો આ તરફ જતી હોય, આ બિંદુએ જો તો આ તરફ જતી હોય, આ બિંદુએ જો તો આ તરફ, બરાબર. દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં હશે, એટલે કે સદિશ રાશિ, બરાબર. એના પછી તો તમે જુઓ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા હું દોરું, આ હું જે ચલાવું છું ને એની લાક્ષણિકતા ચલાવું છું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના ધ્રુવો પાસે મહત્તમ હશે, પ્રબળ હશે. તમે આવી રીતના દોરો ને તો તમે જોઈ શકશો કે ધ્રુવ આગળ ઘેરાવો વધારે થાય, ધ્રુવ આગળ તમારા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે જોવા મળશે. આ એના ધ્રુવો કહેવાય. એને શું કહેવાય? ધ્રુવો. ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે જોવા મળશે, બરોબર. અહીંયા ગીચતા વધારે છે એટલા માટે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રબળ. એનો મતલબ શું થાય કે અહીંયા ટોપની ચોટેલી હોય અને અહીંયા સેન્ટરમાં ચોટેલી હોય એનો ફરક છે. આ ઉખાડા માટે તમારે ઓછું બળ વપરાશે, બરોબર. પણ અહીંયાથી તમારે ઉખાડા માટે વધારે બળ વપરાશે. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે જોઈએ ને ગીચતા વધારે છે એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. જેમ જેમ દૂર જઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે, બરાબર ને? એકમ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ. અને છેલ્લો પોઈન્ટ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર જઈને જો સમાંતર થતી હોય, રેલવેના પાટા જેવી થતી હોય તો એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાય? સમાન. જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લાગે તમને કે ભાઈ સમાંતર છે, રેલવેના પાટા જેવી છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન છે, બરોબર. તો આ પ્રશ્ન તો અગત્યનો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા તમારી પરીક્ષામાં પૂછાય તો 4 એક લાક્ષણિકતાઓ, બરોબર. ચલો પહેલી લાક્ષણિકતા કઈ? તો સૌથી પહેલા લાક્ષણિકતા જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. કઈ રીતે? તો ચુંબકની બહાર દક્ષિણ ધ્રુવમાંથી શરૂ થઈ અથવા નીકળી ઉત્તર ધ્રુવ તરફ જાય છે અને ચુંબકની અંદર ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. આ પહેલો મુદ્દો, બરોબર. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સદિશ. કેમ?
કારણ કે એના દિશાનું મૂલ્ય બદલી જાય. દિશા કઈ? સ્પર્શકની દિશા. દરેક બિંદુ આગળ સ્પર્શક દોરો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બતાવો. બરોબર? આનું મૂલ્ય બદલી જરૂર છે. ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે, આના ધ્રુવો કહેવાય, N અને S એ ધ્રુવો કહેવાય. બરોબર? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે પ્રબળ હશે. એનું મૂલ્ય કેવું હશે? પ્રબળ. મતલબ ત્યાં આગળ કોઈ વસ્તુ ચોટી હોય એવું લખવાનું નથી, આ તો સમજાવવા માટે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે પ્રબળ હશે, આટલું લખવાનું છે. ત્યાં આગળ કોઈ વસ્તુ ચોટી હોય તો તમને કાઢવામાં થોડીક તકલીફ અથવા વધારે બળ લાગશે, અને સેન્ટરમાં ચોટી હોય તો ઓછું બળ લાગશે. બરોબર? એટલે ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ઘેરાવો થાય છે અને ગીચતા થાય છે, એટલા માટે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રબળ હશે. અને છેલ્લો મુદ્દો કયો? તો ચોથો મુદ્દો એ કે જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાના સમાંતર હોય, રેલવેના પાટા જેવી હોય, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન હશે. બરાબર? તો આ આપણે વાત કરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની. તો તમારા જો ચોપડી હોય એ ચોપડીની અંદર પેજ નંબર 225 સુધીનો ઉપરનો જે ભાગ છે, ઓકે, લગભગ 225 સુધીનો આપણે લીધો. 225 સુધીની બધી જ માહિતી આપણે તમને આપેલી હતી. ઓકે, તો તમે જોઈ શકો આ ચુંબકીય ક્ષેત્રની અંદર આકર્ષણ અપાકર્ષણ કેવી રીતના થાય છે? એકડામાં આવતું એટલે મેં ચલાવ્યું નથી તમને. કેવી રીતના? સજાતીય ધ્રુવો આવી N, આ સજાતીય ધ્રુવો કહેવાય. તો સજાતીય ધ્રુવો આવે તો શું થાય? તો અપાકર્ષણ થાય. પણ વિજાતીય ધ્રુવો આવે S જોડી N આવે, આ વિજાતીય ધ્રુવો કહેવાય. અને વિજાતીય ધ્રુવો વચ્ચે શું થાય? તો આકર્ષણ. આવું તમારે એકડામાં આવતું. આ તો પ્રાથમિક માહિતી હોવી જોઈએ. સજાતીય ધ્રુવ હોય તો અપાકર્ષણ. ઓકે, જ્યારે N કટકામાં આકર્ષણ હવે ખબર પડી કે ના પડે સાહેબ હું N છે કે S છે, તો બે ચુંબકો નજીક લઈને ચોટી જાય તો એનો મતલબ એ કે એકમાં N હશે ને બીજામાં S હશે, અથવા એકમાં N હશે ને બીજામાં S હશે. બંને વસ્તુ એક નહીં કરતી. પણ બે ચુંબકને લઈ જાઓ ઘણીવાર ચોટતા નથી, ખબર છે ને? આમ થાય, આગા પાછા થાય. તો એ વિજાતીય ધ્રુવો છે. કો તો બંને N હશે, કો તો બંને S હશે. એવું આપણે સ્વીકારી લેવાનું, અંદર લખેલું ના હોય. ખ્યાલ આવે છે? બંને એકબીજાને ચોટી જાય તો એવું સ્વીકારવાનું ભાઈ વિજાતીય ધ્રુવ ગમે તેમાં N હશે ને ગમે તેમાં S હશે એટલે ચોટી ગયા, એટલે આકર્ષણ કહેવાય. અને બંને એકબીજાને ચોટતા નથી પણ આગા પાછા થઈ જાય તો એનો મતલબ એવો થાય બંને NS વાળા હશે, NN વાળા હશે અથવા SS વાળા હશે, એટલે કે ઉત્તર ધ્રુવ હશે અથવા દક્ષિણ ધ્રુવ હશે. બરાબર? હોકાયંત્રની પેલી માહિતી વાત કરી, એની વાત કરી કે પૃથ્વી જે છે એક રાક્ષસી ચુંબક છે. પૃથ્વી જે છે એને કેવી રીતના સ્વીકારી લો? રાક્ષસી ચુંબક. યાદ રાખજો. બરાબર? હોકાયંત્ર જ્યારે મૂકવામાં આવે ત્યારે શું થાય છે? તો હોકાયંત્ર હંમેશા પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થાય અને એક છેડો એનો દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થાય. બરાબર? આને પોલ કહેવાય. ધ્રુવને શું કહેવાય? પોલ. બરાબર? તો ઉત્તર ધ્રુવ તરફ, નોર્થ પોલ તરફ અથવા દક્ષિણ સાઉથ પોલ તરફ ચુંબકનો હોકાયંત્રનો જે હોય એ છેડો દૂર થાય. હવે પ્રશ્ન એ થાય કે સોય શું નહીં હોય? તો ચુંબકની જ હોય. હોકાયંત્રની અંદર વપરાય એ સોય શેની વપરાય? એ પણ ચુંબકની જ વપરાય. બરાબર? તો આટલી જે પણ માહિતી હતી આ ચેપ્ટરની અંદર આજથી શરૂઆત કરી આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ અને ચુંબક બંને એકબીજા સાથે કનેક્ટ થઈ સંકળાઈ બનાવેલું હોય એને વિદ્યુત પ્રવાહની ચુંબકીય ક્ષેત્ર કહેવાય અથવા વિદ્યુત ચુંબકત્વ પણ કહેવાય. બરાબર? એના આધારિત ઘણા બધા સાધનો પણ વિકસેલા છે. બરાબર? તો આજનું જે પણ મેં ચલાવ્યું એ તમે બે કળી પત્તાની અંદર વાંચશો તો અંદર બધી જ માહિતી આવી ગઈ છે. બરાબર? આજે આપણે આટલે સુધી રાખીએ અને સોમવારે પાછું આનાથી આગળ વધશું. ઓકે, એક વખત જોવું તો જોયું.